પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. દિવસના અંતે આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે ફરીવાર આપણા પર આ અદ્ભુત કૃપા કરી છે અને આપણે તેમની પવિત્ર હજુરમાં નમી શક્યા છે. હાલેલુયા. સાચે જ વાલા મિત્રો, આપણે તેમની પવિત્ર હજુરમાં નમી શક્યા છે અને તેને માટે આપણે વિશેષ પ્રભુનો આભાર માનીએ. ઘણા બધા એવા લોકો છે કે જેમનું જીવન પૂરું થઈ ગયું છે, જેમના જીવનની મુસાફરી, જીવનની દોરી પૂરી થઈ ગઈ છે, પણ આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને હજી પણ આ સુંદર તક આપી છે. હાલેલુયા. આપણને પ્રભુએ સાજાપણું આપ્યું છે. હાલેલુયા. પ્રભુએ આપણને તંદુરસ્ત રાખ્યા છે. હાલેલુયા. ઘણા બધા એવા લોકો છે કે જેઓ બીમારીમાંથી ઊભા નથી થયા, બિછાના પર ગયા અને ત્યારબાદ ફરી તેઓ ક્યારેય ઊભા ના થયા. ચોક્કસ દેવની ઈચ્છા છે. ઘણી વાર આપણને એમ થાય નહીં કે પ્રભુ આવું બધું શા માટે? પણ જ્યારે 2012માં હું જ્યારે મારા મમ્મીને 2012માં જ્યારે મારા મમ્મી પ્રભુમાં 25મી ડિસેમ્બરે સાંજે પ્રભુમાં ઊંઘી ગયા, અને તે દિવસો અને હમણાં પપ્પાના દિવસો હું બંને ઘણીવાર સરખાવું છું. એક એવો સમય હતો, હું એક નોર્મલ જીવન જીવતો હતો. ચોક્કસ પ્રભુ મંદિરમાં જતો હતો, ક્વાયરમાં ઓર્ગન વગાડતો હતો, ચર્ચમાં સેક્રેટરી હતો, પણ જે આત્મિકતાનું મારું ધોરણ હતું અથવા જે પ્રભુની સાથે મારું જીવન હોવું જોઈએ એ જીવન હતું નહીં. મને જાતના વહીવટોમાં વધારે ઇન્ટરેસ્ટ હતો અને જગતની પ્રમાણેની બાબતો મારામાં વધારે હતી. અને એ સમયે પણ હું પ્રાર્થના કરતો હતો કે પ્રભુ મારા મમ્મીને સાજા કરો. ઘણી પ્રાર્થનાઓ કરી, પણ ઈશ્વરની ઈચ્છાઓ પૂરી થઈ. અને 25મી ડિસેમ્બરે જ્યારે ચર્ચમાં હું વગાડ્યું, મેં ક્વાયરમાં સેવા આપી, ત્યારબાદ હું કોઈને મળવા નહોતો રહ્યો અને સીધો મારા ઘરે આવ્યો હતો. જલ્દી મારા 2 વ્હીલર પર આગળ ઓર્ગન મૂકી અને હું આવ્યો અને મમ્મીના માથા પર હાથ મૂક્યો તો મારા મમ્મી કોમામાં હતા. 19 ડિસેમ્બર પછી તેઓ કમ્પ્લીટ કોમામાં હતા અને પ્રાર્થના કરી કે પ્રભુ, જો તમારી ઈચ્છા છે તો તમે એમને લઈ લો. આ દર્દનાક પરિસ્થિતિમાં હું એમને જોઈ શકતો નથી. અને એ દિવસે સાંજે તેઓ પ્રભુમાં ઊંઘી ગયા. એટલે ઘણી બધી વખત પ્રભુએ આપણને જીવન આપ્યું છે, પણ એ બધા પાસે નથી. એ દિવસે મારા મમ્મીનું જીવન પૂરું થયું અને તેઓ બીમારીમાંથી ઊભા ના થઈ શકે. તેમને લકવાની બીમારી, મગજમાં ક્લોટિંગ્સ હતું, એ ક્લોટિંગ્સ નસો બંધ થઈ ગઈ હતી, તેમાં લોહી ફરવાનું બંધ થઈ ગયું હતું અને તેમાંથી તેમને સાજાપણું મળ્યું નહીં. જ્યારે મારા પપ્પાનો સમય આવ્યો બીમારીનો, ત્યારે તેમના માટે આગ્રહથી પ્રાર્થના કરી અને જાણે દેવનું આયોજન હશે અને આપણા બધાની પ્રાર્થના હતી અને પ્રભુએ તેમના હકમાં પ્રાર્થના સાંભળી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું આજે પણ કહું છું કે હું નથી જાણતો એવા ઘણા બધા લોકોએ, અને હું જાણું છું એવા ઘણા બધા લોકોએ પોતાના ઘૂંટણો પ્રભુની આગળ નમાવ્યા, પોતાના હાથોને આકાશ તરફ ઊંચા કર્યા અને તેનું પરિણામ મારા પપ્પાનું સાજાપણું છે, તેમને મળેલું સાજાપણું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે હું ઘણી વાર કહું છું કે આપણને જે આશીર્વાદો મળ્યા છે એ બીજાઓ પાસે નથી.
આપણને આજનો દિવસ જે મળ્યો છે, બીજાઓ પાસે દિવસ નથી. માટે દરેક દિવસને માટે, દરેક બપોરને માટે, દરેક સાંજને માટે, દરેક રાતને માટે પ્રભુનો ખરેખર આભાર માનીએ. કેમ કે જે આપણને મળ્યું છે એ બધા પાસે નથી. અને પ્રેઝ ધ લોર્ડ, ઘણા બધા ઈચ્છે છે કે હું વિદેશ જાઉં, ઘણા બધા ગયા પણ છે અને ઘણા બધા પ્રયત્ન હોવા છતાં પણ હજી જઈ શક્યા નથી. ઘણા બધા લોકો બિઝનેસ કરવા માંગે છે, પણ ઘણા સફળ થયા છે અને ઘણા હજી પણ સફળ થયા નથી. એટલે આપણા હૃદયની ઘણી બધી ઈચ્છાઓ છે, પણ સર્વમાં ઈશ્વરની ઈચ્છાઓ પૂરી થાય છે. ચોક્કસ પ્રભુ આપણને આશીર્વાદ આપે છે, આપણા કામને સફળ કરે છે, પણ બધામાં ઈશ્વરની ઈચ્છા, તેમનો હેતુ અને આપણું જીવન એ બધું જ જોવામાં આવે છે. અને ઘણી બધી વખત બિઝનેસ બાદ ફક્ત જીવન જગતનું જ હોય છે. જગત પ્રમાણે એના આવકને વાપરવામાં આવે છે, મોજ શોખ પાછળ એની આવકને વાપરવામાં આવે છે. ત્યારે ઘણા બધા એવા પણ છે જે મહેનત કરે છે, કમાય છે પણ ખરા અને પ્રભુને માટે ખર્ચાય છે પણ. એટલે ઘણી બધી વખત ઘણી બધી એવી બાબતો છે કે જે આપણને મળી છે એને સાચવી રાખવી એ પણ બહુ જરૂરી છે. અને ઘણીવાર આપણે જોઈએ છે કે ઘણા કલાકારોને સફળતા મળે છે, પછી સફળતા પછી એમને એટલું બધું અભિમાન આવી જતું હોય છે કે પછી એ અભિમાનમાં અને અભિમાનની અંદર તેમની પાસેથી જે બધું એમને મળ્યું હોય છે એ ગુમાવી દે છે. એવા ઘણા બધા દાખલાઓ છે. એ પછી ચાહે મારા જેવા સેવા કરનાર લોકો પણ હોય કે કોઈ કલાકારો પણ હોય કે પછી કોઈ એવી વ્યક્તિ હોય જેમને જબરજસ્ત પ્રભુએ સફળતા આપી હોય, પણ પ્રભુને મહિમા ના આપતા પોતાને શ્રેય આપીને અભિમાનમાં તેઓ ઉદ્ધતાઈથી વર્તન કરી હોય. પણ આપણે જે કંઈ પ્રભુએ આપ્યું છે તેને માટે હંમેશા નમ્ર રહીએ, પ્રભુનો આભાર માનીએ, પોતાને આગળ ન કરીએ. પ્રભુનું વચન એવું કહે છે કે બીજાઓ કરતાં આપણે પોતાને નીચો ગણવો, ને બીજાઓને વધારે આપણે માન આપવું. પણ ઘણીવાર એવું થતું હોય છે કે ના, હું તારા કરતાં સારો છું, અને એવું સારું કરવામાં આપણને ઘણી ઘણી નીચા પણ પાડવામાં આવતા હોય. નહીં, મેં એવો ઘણીવાર અનુભવ કર્યો છે એવા અમુક લોકો દ્વારા કે હંમેશા એવા જ પ્રયત્ન કરે કે અમે તમારા કરતાં બેસ્ટ છે, તમે અમારા કરતાં બહુ નીચા છો, કશું નથી. પણ પ્રભુએ આજે ઘણા બધા એવા કામો એ નીચા લેવલ પર જઈને, નાના લેવલ પર જઈને પ્રભુએ ઘણા બધા કામો કર્યા છે અને આશીર્વાદ આપ્યા છે. પ્રભુ આપણને ગમે ત્યાં ગમે તે પરિસ્થિતિમાં આપણને આશીર્વાદિત કરી શકે છે. હે ને? આપણે લોકોની દ્રષ્ટિ પ્રમાણે નહીં, આપણે પ્રભુની દ્રષ્ટિ પ્રમાણે આપણે આશીર્વાદિત થઈએ છીએ. હાલેલુયા. અને માટે હું જે કહેવા આજે સાંજે માગું છું કે પ્રભુએ જે બધું આપ્યું છે એના માટે આપણે આભાર માનીએ. દિવસને માટે, કલાકને માટે, સાજાપણાને માટે, નોકરીને માટે, બિઝનેસને માટે, હા, કુટુંબને માટે, પરિવારને માટે, બાળકોને માટે. હું તમને કહીશ કે પત્નીને માટે પણ આભાર માનો, અને જો સ્ત્રી હોય તો પતિને માટે પણ આભાર માને. કેમ કે બધાના જીવનમાં કુટુંબનો, લગ્ન જીવનનો આશીર્વાદ સતત રહ્યો નથી. ઘણા બધા ગુમાવી પણ ચૂક્યા છે, ઘણા બધા જીવનો જેમ મેં કહ્યું એમ પૂરા થઈ ગયા છે. જે કંઈ આજે આપણી પાસે છે, જે કંઈ પણ છે, એને માટે પ્રભુનો આભાર માને. નથી એના માટે રડીને આપણે દુઃખી થઈએ એના કરતાં જે છે એમાં આપણે આનંદ કરીશું તો આપણે જાણે બીજી રીતે આપણે શેતાનને હરાવીએ છીએ. અને આપણે દુઃખી થઈએ છીએ, રડીએ છીએ, ત્યારે શેતાન એને દૂતો જાણે ખુશ થતા હોય. પણ જ્યારે આપણે બધું ગુમાવેલું છે પણ આપણે પ્રભુમાં આનંદ કરી રહ્યા છે, ત્યારે પ્રભુને એમાં મહિમા મળે છે. અને જ્યારે આપણે એવી રીતના જીવીએ છીએ ત્યારે પ્રભુ આપણને આશીર્વાદ પણ આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે આજે સાંજે જો કંઈ નથી એના લીધે દુઃખી થઈને જો તમે એક જગ્યા પર અટકી ગયા છો તો તમે એમાંથી આજે બહાર આવજો. સ્વજન ગુમાવી દીધા છે એના લીધે અટકી ગયા છો તો બહાર આવજો. કેમ કે દરેક બાબતોને માટે પ્રભુની પાસે આયોજન છે, દરેકનો સમય છે. અને પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. સાંજના સમયમાં ફરીવાર તમારું પવિત્ર રડું નામ લેવાને માટે તમે અમને તક આપી છે.
પ્રભુ ખાસ આભાર માનીએ છીએ કે જે બધા આશીર્વાદો અમારી પાસે અત્યારે છે તેને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ, અને જે નથી એના માટે પણ પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ અને પ્રભુ તમને વિનંતી કરીએ છીએ કે જે વાનાની અગત્યતા છે, જરૂરિયાતો છે, એ પણ તમારા બાળકો માટે પ્રભુ પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો. હા, અમારી પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ તમે એક એક જીવનોમાં આજે પ્રભુ જેની જરૂરિયાતો છે એ સગડું પૂરું પાડજો તેવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ આખા દિવસને માટે આભાર માનીએ છીએ. આખો દિવસ તમે અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા, અમને તંદુરસ્ત રાખ્યા, અમારા બિઝનેસને આશીર્વાદિત કર્યા, અમારી જોબને આશીર્વાદિત કરી, અમારી સેવાઓને તમે આશીર્વાદિત કર્યા, અમારી સેવાને તમે આશીર્વાદિત કરી, અમારા કુટુંબીજનોને તમે આશીર્વાદ આપ્યો, અમારા કુટુંબને તમે આશીર્વાદ આપ્યો, અમને વ્યક્તિગત આશીર્વાદ આપ્યો પ્રભુ. અને પ્રભુ અમે ઘરોમાં, કુટુંબોમાં બધા અમે સલામત છે પ્રભુ, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમે એવા લોકો માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, એ સર્વ લોકો માટે પણ તમે તમારું પવિત્ર રક્ત વેવડાયું છે. ત્યારે પ્રભુ એવા લોકો માટે પણ વિશેષ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ શેતાન તેમને નાશના માર્ગ પર દોરી ગયો છે. દારૂમાં, જુગારમાં, વ્યભિચારમાં, કુટેવમાં પ્રભુ, ચરસ, ગાજામાં પ્રભુ, જાત જાતના નશાઓમાં પ્રભુ પિતા કૃપા કરો, દયા કરો પ્રભુ. અને પ્રભુ એવા લોકો માટે પ્રભુ અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે તેમને તમારું વચન મળે પ્રભુ. પ્રભુ તમારું વચન મળે પ્રભુ, એ વચન પ્રભુ ફરી એકવાર એમના જીવનમાં કાર્ય કરે પ્રભુ. અને પ્રભુ તેઓ યુટર્ન મારે પ્રભુ, રિપેન્ટ થાય પ્રભુ, પાછા ફરે પ્રભુ, અને પ્રભુ તમને જીવન સોંપે એવું તમે થવા દો પ્રભુ પિતા. અમે જાણીએ છીએ પ્રભુ કે તમે એવું બધું જ કરી શકો છો, માટે અમે તમને આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ કોઈ પણ આત્મા નાશમાં ન જાય પ્રભુ. યોહાન 3:16 પ્રમાણે માટે અમારી આ પ્રાર્થના પ્રભુ તેઓના હાથમાં તમે સાંભળજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે ઘણા બધા લોકો હોસ્પિટલમાં છે, બીમાર છે, દવાખાનાના ખાટલા પર છે પ્રભુ, આઈસીયુના રૂમમાં છે પ્રભુ પિતા, પ્રભુ વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજન બોટલ ચાલી રહ્યો છે પ્રભુ, અકસ્માત થયો છે પ્રભુ, હૃદય રોગનો હુમલો થયો છે, ઓર્ગન્સ બંધ થઈ ગયા છે પ્રભુ. પ્રભુ કેન્સર જેવા નિદાન તેઓ નિદાનથી ડાયોગ્નાઇઝ થયા છે પ્રભુ પિતા. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે તે જીવલેણ રોગો તેમના શરીરમાં છે પ્રભુ, એ રોગોમાંથી તમે એમને સાજાપણું આપો પ્રભુ. સિસ્ટમ્સ કામ કરતી નથી ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કેથેટરનો ઉપયોગ ના કરવો પડે, યુરિન પાસ થાય પ્રભુ પિતા, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. કિડનીઓ કામ કરે, ડાયાલિસિસ કરવું ના પડે પ્રભુ પિતા, હૃદય કામ કરે પ્રભુ પિતા, લોહીની નળીઓ કામ કરે પ્રભુ, લોહી નોર્મલ રહે પ્રભુ, લોહીનું દબાણ નોર્મલ રહે, લોહીમાં રહેલી શક્કર નોર્મલ રહે પ્રભુ પિતા, અને પ્રભુ કોલેસ્ટ્રોલ નોર્મલ થઈ જાય પ્રભુ. અને પ્રભુ સાઇનસ ને થાઇરોઇડ અને માઇગ્રેન ને પ્રભુ એસિડિટી જેવા રોગોમાંથી પણ તમારા બાળકોને સાજા કરજો પ્રભુ. હા પ્રભુ, જેમને જાત જાતના દુખાવા છે, કમરનો દુખાવો છે, કરોડોનો દુખાવો છે, હાથ પગનો દુખાવો છે, ચાલી શકતા નથી, ફરી શકતા નથી, લકવા થઈ શક્યા છે, લકવા થઈ ગયો છે, બોલી શકતા નથી, જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી પ્રભુ, એવા લોકો માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે તેમને સાજા કરો. ન્યુરોના રોગમાંથી પ્રભુ, મગજનો જે રોગ છે પ્રભુ એમાંથી પણ સાજા કરો. યાદદાસ્ત જતી રહે છે પ્રભુ, યાદદાસ્ત પાછી આપો. નાનું મોટું મગજ કામ કરે પ્રભુ, ફેફસા કામ કરે પ્રભુ, આંતરડા કામ કરે પ્રભુ પિતા, પ્રભુ લીવર કામ કરે પ્રભુ, એવી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિશેષ પ્રભુ તમારા લોકોને પ્રભુ તમે લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, તૂટેલા ઘરને જોડજો, નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, તેમની વિરુદ્ધના કોર્ટ કેસ તોમતોને તમે ખાલી જ કરજો, તેમના આવકના સાધનોને પ્રભુ પિતા, પ્રભુ બ્યુટી પાર્લરના બિઝનેસને પ્રભુ, દુકાન શોપ છે તેમની પ્રભુ પિતા, કે પ્રભુ વ્યક્તિગત રીતે કોઈ ધંધો કરી રહ્યા છે પ્રભુ, એ સર્વમાં તમે તેમને સફળ કરજો, આશીર્વાદ આપજો પ્રભુ. લોનનો આશીર્વાદ આપજો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ, વિકલાંગોની સાથે રહેજો, માનસિક રોગીઓની સાથે રહેજો પ્રભુ, મંદ બુદ્ધિના લોકોને સાજાપણું આપજો પ્રભુ, વિધુરો, વિધવા બહેનો અને અનાથોની પણ પ્રભુ તમે પડખે રહેજો એવી પ્રાર્થના કરે. જેમને વિદેશ જવું છે પ્રભુ તેના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. તમારા બાળકોને જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, સારી જગ્યાએ એડમિશન અપાવજો પ્રભુ, બાળકોની બધી જ વ્યવસ્થા થાય, એડમિશન મળે, નાણાકીય પ્રભુ એમને જરૂરિયાત હોય પ્રભુ, સ્કૂલ ફીને માટે, બુક્સને માટે, ટ્રાન્સપોર્ટેશનને માટે, તેમના ખાધા ખોરાણી માટે પ્રભુ, તો પ્રભુ સગળો આશીર્વાદ કુટુંબોમાં, પરિવારોમાં મા બાપને આપજો કે તે બાળકો માટે પ્રભુ એ આશીર્વાદરૂપ સમાન બને પ્રભુ. ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ,
ત્યારે પ્રભુ મારી નાની મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. મિનિસ્ટ્રીના કામને આશીર્વાદિત કરો, ટીમને આશીર્વાદ આપો, મિનિસ્ટ્રીની જરૂરિયાતો પૂરી પાડો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરો. જે કંઈ રૂકાવટો પ્રભુ આવી છે પ્રભુ, એ રૂકાવટો દૂર કરો. દરેક ઓડિયો દ્વારા પ્રભુ, દરેક પોસ્ટ દ્વારા તમે મહિમા પામજો એવી અમે પ્રાર્થના કરી. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે પ્રભુ, તેઓના માટે અમે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. તમે તેઓને બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. અને પ્રભુ, જે કંઈ રૂકાવટો છે એને તમે દૂર કરજો પ્રભુ. હમણાં સુધીમાં થયેલા અમારા દરેક પ્રકારના પાપ ગુનાઓને માફ કરજો. સાંજના સમયમાં અમારી સાથે રહેજો, રાત્રિમાં ભોજન આપજો, મીઠી નિંદ્રા આપજો પ્રભુ, સુરક્ષિત રાખજો. અને પ્રભુ, ફરીવાર સવારમાં પ્રભુ તમારી પવિત્ર હજરૂમાં તમે તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવા અમને બધાને તેડી લાવજો એવું માગતા પિતા તમારા વાલા દીકરા અને મારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.